સ્વાગત છે મિત્રો ધી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ 20મા હપ્તાના લીધે ઘણી બધી છે તે અફવાઓ ફેલાયેલી છે કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે છે તે બંધ થઈ ગઈ છે, તેની સ્કીમ બંધ થઈ ગઈ છે, એટલા માટે 20મો હપ્તો હજી આવ્યો નથી, એની તારીખ એની લંબાવાઈ છે। પણ મિત્રો એવું કશું જ નથી, એવી કોઈ અફવાઓ બધી જે વાત ચાલી છે બધું મિત્રો એ અફવાઓ છે। એવી કોઈ સરકારે આ સ્કીમ બંધ કરી નથી, સ્કીમ હજી ચાલુ છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જલ્દીથી બધાના ખાતામાં આવવાનો છે। તો મિત્રો, આ ખાતામાંથી 20મા હપ્તા માટે કે એક લિસ્ટ બહાર પડેલી હોય છે, તે કદાચ તમને ખબર હોય કે નહીં કહી હોય તો હું તમને જણાવી દઉં મિત્રો કે એ લિસ્ટ આપણને જાણવી હોય, જોવી હોય કે એમાં આપણું નામ છે કે નહીં, તો મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં મિત્રો આપણે જવાનું છે। તો મિત્રો જો છું તમને આ વેબસાઇટ છે તે ખોલી લીધી છે। તો વેબસાઇટ ઓપન કર્યા પછી તો મિત્રો આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે। એમાં પહેલું છે મિત્રો સ્ટેટ સિલેક્ટ કરો, એટલે કે આપણું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે। બીજું આપણો જે ડિસ્ટ્રિક્ટ લાગતું એ સિલેક્ટ કરીને છે, ત્રીજું આપણો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, અને પછી મિત્રો આપણું ગામ સિલેક્ટ કરશે। આ બધું સિલેક્ટ કર્યા પછી મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે, અને મિત્રો ગેટ રિપોર્ટ પર આપણે ક્લિક કરીશું એટલે આખી જે લિસ્ટ હશે તે આપણી સામે આવી જશે કે જો છો મિત્રો આવી રીતે એક લિસ્ટ આખી બહાર આવી ગઈ છે। કેવી રીતે મિત્રો એક લિસ્ટ બહાર આવી છે, અને મિત્રો આપણે તે લિસ્ટ આખી ચેક કરવાની છે। આખી લિસ્ટ ચેક કરશું એટલે આપણને ખબર પડી જશે કે તેમાં આપણું નામ છે કે નહીં, અને હા, આમાં જેનું નામ હશે તે લોકોને 20મો હપ્તો છે તેના ખાતામાં આવશે। તો મિત્રો કદાચ એવું થાય કે આપણા ખાતામાં આપણું નામ ન હોય લિસ્ટમાં, તો મિત્રો આપણે તેના માટે શું કરવાનું રહેશે? તો તેના માટે મિત્રો આપણે જે પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ ઉપરથી આપણે જે એની વેબસાઇટ છે ઓફિશિયલ મિત્રો, તેમાં આપણે બેનિફિશિયલ લિસ્ટનો ઓપ્શન આવશે, તો તેમાં મિત્રો આપણે બેનિફિશિયલ લિસ્ટમાં જવાનું છે। અને બેનિફિશિયલ લિસ્ટમાં મિત્રો ગયા પછી તેમાં પણ બેનિફિશિયલ લિસ્ટમાં આપણને ઘણા બધા એમાં બેનિફિશિયલ લિસ્ટમાં આપણને લિસ્ટ જોવા મળશે। અને બીજું કોઈ એમાં જે બે ઓપ્શન આવે છે કે ખેડૂત નોંધણીનું અને ઈ-કેવાયસી, તો મિત્રો તે બંને આપણે કરી લેવાનું છે। તો ખેડૂત નોંધણી અને મિત્રો ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવવું એટલું જ જરૂરી છે કે એટલા માટે મિત્રો તમારા માટે 20મો હપ્તો જરૂરી છે। મિત્રો લગભગ 10 દિવસના પહેલાના પેપરમાં પણ હતું કે બેનિફિશિયલ ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે। જો કદાચ તમે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી ન કરેલું હોય તો તમારા 20મો હપ્તો તમારા ખાતામાં આવતો અટકી જશે। તેના માટે મિત્રો મારી તમને વિનંતી છે કે 20મા હપ્તા માટે તમારે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવી લેવાનું છે। અને મિત્રો સવાલ બીજો એ ઉઠ્યો છે કે દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં મિત્રો 20મો હપ્તો જે છે તે 3000નો આપવામાં આવે છે, અને ગુજરાતમાં મિત્રો જે આ 20મો હપ્તો 2000નો આપવામાં આવે છે। મિત્રો આટલો ફરક કેમ? તો ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ 3000 અને 4000નો હપ્તો મળવો જોઈએ તેવું મિત્રો ઘણા લોકોનું કહેવું છે, અને મિત્રો તેના માટે ઘણા લોકોએ અરજી પણ કરેલી છે। તો મિત્રો અરજી જે છે તે પાસ થયેલી નથી, અને મિત્રો સરકારે તેના માટે કોઈ રિસ્પોન્સ પણ નથી આપ્યો કે અરજી પાસ થશે કે નહીં। તો મિત્રો તેના માટે આપણે અવાજ ઉઠાવવો જો ખૂબ જ જરૂરી છે। અને વાત કરીએ મિત્રો કે 20મા હપ્તાની તારીખ, તો મિત્રો 20મા હપ્તાની તારીખ જે છે તે હજી ઓફિશિયલી બહાર આવી નથી કે જૂન મહિનામાં આવવાનો તો 20મો હપ્તો તે જૂન મહિનામાં હજી આવ્યો નથી, પછી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં આવતો ત્યારે પણ નથી આવ્યો। પછી મિત્રો એક તારીખ બહાર આવી હતી કે 18 જુલાઈએ મિત્રો 20મો હપ્તો આવશે, તે ઓફિશિયલ તારીખ નથી, પણ મિત્રો 99% તે તારીખે હપ્તો આવી જવાનો હતો, પણ કોઈ કારણોસર 1% મિત્રો એ હપ્તો આવ્યો નથી। તો મિત્રો હજી પણ જે છે તે ઓફિશિયલ તારીખ તેની આવી નથી, અને મિત્રો એ હવે ક્યારે આવશે એ હજી અમને પણ નથી ખબર। અમે રિસર્ચ કરતા હોઈએ છીએ એના માટે કે મિત્રો તેની તારીખ જેમ બને એમ જલ્દી આપણને મળે। તો મિત્રો એના વિશે કોઈ પણ બીજી નવી અપડેટ આવશે તો મિત્રો આવનારા વિડીયોમાં આપણે જાણીશું। ત્યાં સુધી મિત્રો બની રહેજો જીનું પૂરો થશે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મિત્રો કાંઈ પણ હોય તો કોમેન્ટમાં જણાવજો। મળીએ મિત્રો આવા નવા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।